આવો બેસો. શું તકલીફ છે? ઈ ખબર હોત તો અહીંયા હું લેવા આવે? અહીંયા હું કે તમારું મોઢું જોયા જેવું છે ત્યાં અહીંયા આવી? ઈ ખબર હોત તો આઈથી આમાં આ ડાવરા તમે લીટા કરો છો એમ લીટા કરીને આઈથી ન આવેલા જાત મેડિકલ સ્ટોર વાળા પાસે કે લાઈ ભાઈ દવા દઈ દે. તો એ જાણવા માટે તો આપણે રિપોર્ટ કરાવવા પડશે. હા. એક કામ કરો, આપણે પેલા લોહીનો રિપોર્ટ કરાવી લઈએ. ઈ તો તમારી પેલા ડોક્ટર પાસે ગયો હતો ને એને કરાવ્યો હતો, એમાં કાંઈ ન આવ્યું. પછી અમારી બાજુવાળા મંજીભાઈ છે એને તમારું સીધું કે તમારું કામ બહુ સારું છે એટલે પછી અહીંયા આવ્યું. તો પેશાબનો રિપોર્ટ કરાવી લઈએ. ઈ પણ ઓલા ડોક્ટરે કર્યો હતો એમાંય કાંઈ નહોતું આવ્યું. તો પછી સોનોગ્રાફી કરાવી લઈએ. ઈ પણ કરાવ્યું હતું સાહેબ. મને એમ કે સોનોગ્રાફી બહુ મોંઘી થતી હશે. મેં ડોક્ટરને કીધું કે સાહેબ કંઈક ટીનગ્રાફી, સ્ટીલગ્રાફી, પિત્તળગ્રાફી, લોખંડગ્રાફીનું કંઈક કરો ને તો અમને સસ્તું પડે. પછી ખબર પડી મારું બેટું સોનોગ્રાફીમાં એવું કાંઈ ન હોય, ખાલી પેટ ઉપર લપેડા મારીને કુકડા જેવું હોય એ ફેરવે અને એનાથી જોવાનું હોય. અને વળી પાછું મારું સારું એ ટીવીમાં દેખાય. બોલો. તો સીટી સ્કેન કરાવી લઈએ. એમાં તો એવું થયું ને સાહેબ, મને કે સીટી સ્કેન કરાવીએ તો મેં તો પૂછી લીધું કે એના માટે સીટી આપણે ભેગી લેતી જવી પડે. તો શું છે કુકરની સીટી ભેગી લેતા જઈએ એમ. તો પછી એક કામ કરો, અહીંયા આવ્યા છો તો બાટલો ચડાવી દઉં. ક્યાં પાછા મારે તમને એમને જવા દેવા? અને કાલ પાછા આવી શકો તો આવજો, નકર પછી પોસ્ટમોર્ટમ કરાવી લેજો.